આજે આપણે ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 1.1ની ચર્ચા કરીએ તો દાખલા નંબર 1 યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. તો અહીં નંબર 1 આપેલો છે ઋણ 2/3 ગુણ્યા ઋણ 3/5 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6. તો આપણે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે. તો અહીં આપણે ઋણ 2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6. સૌ પ્રથમ આપણે ગુણાકાર જે બાજુ છે એ સંખ્યાઓનો આપણે પહેલાં પ્રક્રિયા કરીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઋણ 2 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 5 વત્તા 5/2 ઓછા 3 ગુણ્યા 1 અને અહીં 5 ગુણ્યા 6. ઉડતા હોય તો ઉડાડી દઈએ, 3 ઉડી જાય છે. અહીં 3 × 2 = 6. અહીં ગુણાકાર છે એટલે ઉડાડ્યા છે. ઉપર ઋણ 2 વધે છે, અહીં 5 વધે છે, વત્તા 5/2 ઓછા 1 અને અહીં 5 અને 2 એટલે 5×2 = 10. બરાબર. હવે અહીં છેદમાં 5 છેદમાં 2 અને છેદમાં 10 તો લસા થશે 10. તો અહીં 5 ને 2 વડે ગુણીએ તો 10 થાય, એટલે ઉપર 2 વડે ગુણવાના એટલે 2×2 = 4. અહીં 2 ને 5 વડે ગુણીએ એટલે 10 થાય, એટલે ઉપર 5 ને 5 વડે ગુણીશું એટલે પાયો 25. 10 ને કેટલા વડે ગુણીશું 10 થશે, 10 × 10 તો ઉપર ઋણ 1. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ઋણ 4 અને ઋણ 1 એટલે ઋણ 5 થઈ ગયા, અને 25માંથી 5 જશે એટલે 20/10. તો 0 ઉડી જશે, જવાબ આવશે 2. બીજા નંબરનો દાખલો છે 2/5 ગુણ્યા ઋણ 3/7 ઓછા 1/6 ગુણ્યા 3/2 વત્તા 1/14 ગુણ્યા 2/5. સૌ પ્રથમ આપણે બરાબર 2/5 ગુણ્યા ઋણ 3/7. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે 1/6 ગુણ્યા 3/2 છે તો 3×2 = 6. ઉપર વધ્યો 1, અહીં ગુણ્યા 2 એટલે 2×2 = 4 વત્તા 1/14 ગુણ્યા 2/5. બરાબર. આ જે છે આ પદ, બે પદોનો ગુણાકાર કર્યો છે. તો અહીં આપણે સાઈડમાં લખી દઈએ કે ઋણ 1/6 ગુણ્યા 3/2. તો અહીં 3×2 = 6 એટલે ઋણ 1/4. બરાબર. તો અહીં આપણે હવે ફરીથી આગળ વધીએ તો 2/5 ગુણ્યા ઋણ 3/7 વત્તા ક્રમ આપણે બદલીએ, 1/14 આગળ લઈએ અને ઋણ 1/4 પાછળ લઈ જઈએ. બરાબર. તો ગુણ્યા 2/5 ઓછા 1/4. અહીં શું કર્યું આપણે, ક્રમ બદલ્યા, એટલે ક્રમનો ગુણધર્મ. પહેલો જ હેડિંગ છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે જવાબ લાવવાનો છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2/5 આપેલા છે, અહીં પણ 2/5 આપેલા છે. 2/5 આપણે કોમન લઈ લઈએ તો અહીં શું વધશે, ઋણ 3/7 વત્તા 1/14. તો અહીં કૌંસ પૂરો થાય, -1/4 છે આપણે બહાર લખીએ છીએ. બરાબર. એટલે 2/5 એ કોમન કાઢ્યા છે. તો આ કયો ગુણધર્મ છે, વિભાજનનો ગુણધર્મ છે. તો બરાબર અહીં આપણે કહી શકીએ કે ભાઈ 2/5 અહીં લસા 7 અને 14નો લસા થશે 14. 7 ને 2 વડે ગુણીએ તો 14 થાય, એટલે ઉપર ઋણ 3 ને 2 વડે ગુણીશું એટલે ઋણ 6 થશે વત્તા 1 -1/4. 2/5 ઋણ 6માંથી 1નો સરવાળો, ઋણ 6 અને 1નો સરવાળો કરીએ એટલે ઋણ 5 આવશે, એટલે ઋણ 5/14. અહીં ગુણ્યાનું ચિહ્ન છે, અહીં માઇનસનું ચિહ્ન છે એટલે -1/4. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 5 ઉડી જશે, 2/7 ઉપર 1 એટલે કે ઋણ ચિહ્ન 5ની આગળ છે, ઋણ 1, અહીં 7 આવશે અને અહીં 1/4 આવશે. તો અહીં 7 અને 4નો લસા થશે 28. બરાબર. તો 7 ને 4 વડે ગુણીએ તો 28 થાય, એટલે ઉપર 4 વડે ગુણીશું એટલે ઋણ 4. 4 ને 7 વડે ગુણીએ તો 28 થાય, એટલે ઉપર ઋણ 7. 1 ને 7 વડે ગુણીએ એટલે 7. તો માઇનસ પ્લસ એટલે 4 અને 7નો સરવાળો એટલે ઋણ 11. અહીં છેદમાં 28 આપેલા છે. બરાબર. તો ઋણ 11/28. દાખલા નંબર 2 નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2/8 છે. તો અહીં શું થશે, એની વિરોધી સંખ્યા ઋણ 2/8. ઋણ 5/9 ની વિરોધી સંખ્યા
ધન 5/9 ઋણ 6 ભાગ્યા ઋણ 5. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઋણ 6 ભાગ્યા ઋણ 5 એટલે શું કહેવાય? માઇનસ માઇનસ ઉડી જાય એટલે એ સંખ્યા જ કઈ કહેવાય? 6/5 કહેવાય. તો 6/5ની વિરોધી સંખ્યા શું થશે? તો વિરોધી સંખ્યા થશે ઋણ 6/5. 2 ભાગ્યા ઋણ 9. તો 2 ભાગ્યા ઋણ 9/ની વિરોધી સંખ્યા થશે 2/9. બરાબર. હવે આપણે એક બાકી રહી ગયો છે 19 ભાગ્યા ઋણ 6ની વિરોધી સંખ્યા, તો 19/6. હવે ચકાસણી કરો કે ઋણ કૌંસમાં ઋણ x બરાબર x, તો x બરાબર 11/15. તો અહીં આપણે જોઈ શકીએ છીએ x બરાબર 11/15, તો ઋણ x બરાબર કૌંસમાં ઋણ 11/15. હવે ઋણ કૌંસમાં ઋણ x બરાબર ઋણ કૌંસમાં ઋણ 11/15. 11/15 બરાબર x, તો ઋણ કૌંસમાં ઋણ x બરાબર x થશે. હવે બીજો દાખલો છે x બરાબર ઋણ 13/17. તો ઋણ 13/17 એટલે અહીં આપણે લખી દઈએ કે ભાઈ ઋણ x બરાબર ઋણ x લખીએ તો અહીં ઋણ કૌંસમાં ઋણ 13/17. તો ઋણ ઋણ ભેગા થયા એટલે શું થશે? પ્લસ થશે એટલે ધન 13/17. તો હવે આપણે જોઈ લઈએ કે ઋણ x અને એક વખત બાર ઋણ એટલે ઋણ કૌંસમાં ઋણ x બરાબર ઋણ કૌંસમાં 13/17. અહીં ઋણ હતું તો જવાબ આવે 13/17. જો બીજો ઋણ કરીએ તો ઋણ 13/17 આવશે. બરાબર. તો માઇનસ ઋણ 13/17 બરાબર x થશે. તો માઇનસ કૌંસમાં માઇનસ x એટલે x આવશે. તો માઇનસ કૌંસમાં માઇનસ x બરાબર x જવાબ આવશે. અહીં લખેલું છે કે નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો. તો ઋણ 13નો વ્યસ્ત શું થશે? તો ઋણ 1/13. ઋણ 13/19 વ્યસ્ત ઋણ 19/13. 1/5 વ્યસ્ત શું થશે? 5/1. ઋણ 5/8 ગુણ્યા ઋણ 3/7. આની વ્યસ્ત સંખ્યા આપણે પહેલાં એનો ગુણાકાર કરી લઈએ. ઋણ 5 ગુણ્યા ઋણ 3 એટલે 5×3 = 15 અને 8 ગુણ્યા 7 એટલે 8×7 = 56. હવે આની વ્યસ્ત સંખ્યા લખીએ તો 56/15. અહીં એ જ રીતના ઋણ 1 વડે ગુણવાના છે ઋણ 2/5 એટલે ઋણ ઋણ ધન થઈ જશે. 2 × 2 એટલે 2/5. તો 2/5 વ્યસ્ત થશે 5/2. ઋણ 1નો વ્યસ્ત આપણે લખવા. તો અહીં આપણે કહી શકીએ કે ઋણ 1નો વ્યસ્ત ઋણ 1 જ થશે. દાખલા નંબર 5. નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. તો નંબર 1 ઋણ 4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા ઋણ 4/5 બરાબર ઋણ 4/5. સીધી રીતે સરળ રીતે સમજણ પડી જાય કે 1 વડે ગુણાકાર થયો છે. તો અહીં ગુણાકાર માટે ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. બરાબર. તો કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? 1 ગુણાકાર માટે એકમ ઘટક એટલે કે તટસ્થ છે. હવે નંબર 2 ઋણ 13/17 ગુણ્યા ઋણ 2/7 બરાબર ઋણ 2/7 ગુણ્યા ઋણ 13/17. પહેલાં તો ગુણાકાર માટેનો નિયમ છે, પણ ક્રમ આડાવાળા કર્યા છે એટલે કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ અહીં લખી શકાય. સરવાળો અને ગુણાકાર ખાસ યાદ રાખવાનું છે. ચિહ્ન ગુણાકારનું છે એટલે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. હવે નંબર 3 ઋણ 19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. તો આ શું છે? વ્યસ્ત સંખ્યા. ઋણ 19/29 વ્યસ્ત 29/-19 એટલે જવાબ આવે છે 1. તો આ કયો ગુણધર્મ છે? વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ છે. એટલે કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. દાખલા નંબર 6. 6/13 ને ઋણ 7/16 વ્યસ્ત વડે ગુણો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઋણ 7/16 વ્યસ્ત. તો પહેલાં વ્યસ્ત લખવો પડે. તો અહીં વ્યસ્ત શું થશે? ઋણ 16/7. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 6/13 ગુણ્યા ગુણો લખ્યું છે એટલે આના વ્યસ્ત વડે ગુણો. તો અહીં આપણે લખવાનું ઋણ 7/16 વ્યસ્ત. તો અહીં આપણે લખી શકીએ 6/13 ગુણ્યા ઋણ 16/7. તો ગુણવાનું કીધું છે તો આપણે ગુણી લઈએ.
તો 16 છંગ 96, બરાબર, અને 13 × 70 91. તો જવાબ આવે છે 96 ભાગ્યા 1. જવાબ શું આવશે? ઋણ 96 ભાગ્યા 91. અહીં આપણે જોઈ શકીએ છીએ કે દાખલા નંબર 7, 1/3 ગુણ્યા કૌંસમાં 6 × 4 ચતુર્થાંશની 1/3 ગુણ્યા 6 × 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. હવે આપણે જોઈ શકીએ છીએ કે 1/3 ગુણ્યા 6, તો અહીં 1/3 ને આ પહેલાં 6 અને 4/3 જૂથ છે, અને હવે 1/3 અને 6 જૂથ બનાવ્યું છે, એટલે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. કયો નિયમ છે? ગુણાકાર માટે જૂથનો ગુણધર્મનો ઉપયોગ થયો છે. દાખલા નંબર 8, શું 8/9 એ સંખ્યા ઋણ 1.1 વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? તો 8/9 એ ઋણ 1.1 વ્યસ્ત નથી. તો કારણ આપણે જાણી લઈએ. તો ઋણ 1.1 એટલે આ 8 અહીં રહેશે, 8 × 8 અને 8 ને 1 9, એટલે ઋણ 9/8 થાય છે, બરાબર. તો ઋણ 9/8 આવે છે, તો અહીં 8/9 લખીએ તો એનો વ્યસ્ત આપણે લખીએ તો 9/8 થાય, બરાબર. તો અહીં આપણે 8/9 વ્યસ્ત 9/8 થાય છે, અહીં જવાબ આવે છે ઋણ 9. તો અહીં ઋણ 9/8 લખીએ તો અહીં 9 9 ઉડશે, 8 8 ઉડશે, જવાબ આવશે ઋણ 1. તો ઋણ 1 જવાબ આવે નહીં, બરાબર. એટલે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 જ થાય. અહીં આપણે લખી શકીએ બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 જ થાય. ખાસ ધ્યાન રાખશું. અહીં આપણે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલ નંબર 9, શું 0.3 એ 3.1 વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? તો અહીં આપણે લખી શકીએ 0.3 એટલે 3/10, બરાબર, અને 3.1 એટલે 3/3 તારી 9 9 ને 1 10/3. તો 0.3 એટલે 3/10 થાય, અને 3.1 એટલે 10/3 થાય છે. તો હવે આપણે અહીં લખી શકીએ કે ભાઈ 3.1 એટલે 10/3 વ્યસ્ત કેટલો થશે? 3/10 છે. તો જુઓ 10/3 ગુણ્યા 3/10, તો અહીં જવાબ 1 થાય છે. તો તેથી અહીં આપણે કહી શકીએ કે આમ 0.3 એ 3.1 વ્યસ્ત છે. એક્ઝામ્પલ નંબર 10, એવી સમય સંખ્યા લખો કે જેનો વ્યસ્ત ન હોય. તો એવી સમય સંખ્યા જેનો વ્યસ્ત જ ના હોય તો જવાબ આવશે 0. એવી સમય સંખ્યાઓ લખો કે જે તેના વ્યસ્તને સમાન હોય. તો સમય સંખ્યાઓ તેના વ્યસ્તને સમાન હોય એવી કઈ સમય સંખ્યા છે? તો કે 1 નો વ્યસ્ત 1 થાય અને ઋણ 1 નો વ્યસ્ત ઋણ 1 થાય. તો 1 નો વ્યસ્ત 1 અને ઋણ 1 નો વ્યસ્ત ઋણ 1 થાય. આ બે સમય સંખ્યાઓ છે. એવી સમય સંખ્યા લખો કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. તો એવી સમય સંખ્યા લખો કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય તો જવાબ આવશે 0. 0 નો વ્યસ્ત શું થશે? 0 નો વ્યસ્ત નથી. સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. તો સંખ્યાઓ કઈ? 1 અને ઋણ 1. ઋણ 5ની વ્યસ્ત સંખ્યા શું થશે? તો ઋણ 5ની વ્યસ્ત સંખ્યા કીધી છે, એટલે ઋણ 1/5. ઋણ 5ની વ્યસ્ત સંખ્યા ઋણ 1/5. નંબર 4, 1/xની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો 1/xની વ્યસ્ત સંખ્યા x છે. બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે. ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ધન જ મળે. તો અહીં આપણે સ્વાધ્યાય 1.1 પૂરું કરીએ છીએ. નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.